બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે અને આ મુદ્દાને લઈને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં રાહુલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે પાટણ યુવા ભાજપ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં યુવા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત થઈ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વિરોધ સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા, તેમજ રાહુલ ગાંધીનું પુતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સાથે સાથે જ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની જાહેરમાં માફી માગે તેવી પણ માંગ કરી હતી। 2 દિવસ પહેલા જે બિહાર પ્રદેશમાં જે રેલી યોજાઈ એ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના જે પપ્પુ અને આરજેડીના પપ્પુ જે બંને જણાએ ભેગા થઈ આપણા આદરણીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી જે સ્વર્ગીય માતૃશ્રી છે હીરાબા એમના વિશે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે એમના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા એમનો વિરોધ પ્રદર્શન પુતળા દહન રાહુલ ગાંધીના પુતળા દહનનો અહીંયા કાર્યક્રમ યોજાયો છે। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને સખ્ત શબ્દોમાં અમે આ રાહુલ ગાંધીને નિંદાઈએ છીએ। આ ગેરકૃત્ય કર્યું છે એના માટે જવાબદાર છે અને આ દેશની માફી માંગે એ અમારી વાત છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।